હવે વાત કરવી છે વડોદરાની કે જ્યાં લગ્નની સિઝનમાં વાગતા લાઉડ સ્પીકર અને ડીજે બોર્ડના વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગયા છે। આપણો દેશ ઉત્સવ તહેવાર અને કોઈ પણ પ્રસંગને ધામધૂમથી ઉજવનારો દેશ છે અને ભારતીય રીતિરિવાજ સાથે સંપન્ન થનારા લગ્ન મુખ્ય આકર્ષણોમાંથી એક ડીજેનો સમાવેશ થાય છે। લોકો લગ્ન પ્રસંગમાં ડીજેના તાલ પર ઝૂમીને ઉજવણી કરતા હોય છે, ત્યારે વડોદરામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ડીજે સિસ્ટમ દુશ્મન સમાન બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લગ્નોમાં મોટા અવાજે વાગતા ડીજેના ઘોંઘાટથી બોર્ડની પરીક્ષા કરતા વિદ્યાર્થીઓની તૈયારીઓમાં ખલેલ પડી રહી છે। વાલીઓ પણ પોતાના બાળકોના અભ્યાસને લઈને ચિંતાતુર થયા છે, કારણ કે ડીજેના ઘોંઘાટના લીધે વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્ર ન થઈ શકતા હોવાથી તેમના બોર્ડના રિઝલ્ટ પર પણ અસર થઈ શકે તેમ છે। ત્યારે વાલીઓનું કહેવું છે કે જો કોઈ નિયમો પ્રમાણે 10 વાગ્યા બાદ ડીજે ન વગાડવામાં આવે અને નિયમોનું કડકપણે પાલન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સહિત આસપાસના લોકોને પણ ઓછી મુશ્કેલી પડે। ધ્વનિ પ્રદૂષણ માટે જે ડેસિબલ ક્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવેલો છે, જો એનું ખરેખર કડકપણે અમલ થાય તો આ પરિસ્થિતિ ના ઉદ્ભવે। સીપી સાહેબે હમણાં જ એમનું કંઈક સ્ટેટમેન્ટ ક્લિયર કર્યું છે કે સ્કૂલોની આસપાસ અને 10 વાગ્યા પછી લાઉડ સ્પીકરો ડીજે નહીં વાગી શકે, ઠીક છે, પણ આપણે એમ કહીએ કે આને કાયમી ધોરણે એક મર્યાદિત સિસ્ટમમાં લઈ આવવામાં આવે તો સામાન્ય માણસથી લઈને અન્ય વ્યક્તિઓની જોડે ઘર્ષણ બી ઊભું ના થાય। હું તો કહું છું આ જે નિર્ણય છે યોગ્ય છે અને આ રહેવો જ જોઈએ, આ છે જ નિર્ણય, પણ કાયદાનું પાલન આ લોકો નથી કરી રહ્યા। એની માટે મેં તમને કીધું કે સીપી સાહેબે એક મિટિંગ બોલાવવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આની અસર કરવી જોઈએ। મહત્વનું છે કે બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રાત્રે 10 વાગ્યા બાદ ડીજે વગાડી નહીં શકાય। ત્યારે પોલીસે પણ આ મામલે ડીજે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને 20થી વધારે ડીજે જપ્ત કર્યા છે। સાથે જ નવજાત બાળકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને ડીજેના લીધે મુશ્કેલી ન પડે તે માટે નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી। ડીજે સંચાલકોને આપણે બેઠકોમાં સ્પષ્ટ સૂચના આપી છે, જાહેરનામા છે અને કડકાઈથી અમલ થશે, પરંતુ જ્યાં સુધી આ લોકો જે જાહેરનામાના દાયરામાં રહીને ઉપયોગ કરશે આ માન્ય છે અને નિયમનો ભંગ થશે તો કડક કાર્યવાહી થશે। એમના જે ડીજે જપ્ત કરવા સુધીની કડક કાર્યવાહી કરવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને સૂચના આપી છે।